દાહોદ જિલ્લાના સંજેલીમાં પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકના એજન્ટ ચિમનભાઈ ગલજીભાઈ બાબર 5 દિવસથી રહસ્યમય રીતે ગુમ થયા છે। તેઓ મેનેજરને મળવા જાઉં છું તેમ કહી ઘરેથી નીકળ્યા હતા, પરંતુ ત્યારથી તેમનો કોઈ જ પતો લાગ્યો નથી। આ મામલે તેમના પરિવારે સંજેલી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની અરજી આપી છે। પોલીસે તપાસ શરૂ કરતા તેમનું બાઇક મહીસાગર જિલ્લાના કડાણા ડેમ પાસેથી મળી આવ્યું છે। આ ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે। પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી ચિમનભાઈની શોધખોળ કરી રહી છે। હાલ તેમનો પરિવાર અને સગા સંબંધીઓ પણ તેમની શોધમાં જોડાયા છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર માહિતી મળી નથી। ચિમનભાઈ પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકમાં એજન્ટ તરીકે કામ કરતા તેમના ગુમ થવા પાછળનું કારણ હજુ અકબંધ છે। પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરે છે અને ટૂંક જ સમયમાં કોઈ માહિતી મળે તેવી શક્યતા છે। અહેવાલ ભૂપેન્દ્રસિંહ બારિયા સાથે કેમેરામેન વિજય ચરપોટ, ભારતની અસ્મિતા, સંજેલી, દાહોદ। ચંદ્રિકાબેન ચિમનભાઈ અને જે સોમવારે અમે અમારે જુસ્સા પિયરમાં ગયા અને પિયરમાં ગયા પછી એ ગોધરા મિટિંગમાં જવાનું એમ કરી મને લઈ ગયા 7 વાગે જુસ્સા। તો ત્યાંથી એ મંગળવારે ગોધરા મિટિંગમાં ગયા। ગોધરા મિટિંગમાં ગયા એની પછી પાછા સવારમાં 7 આવ્યા છે અને આયા ચા બનાવી મેં પીધું છે, આરામ બી કર્યો અને એની પછી મેનેજર જોડે વાત કરી। મેનેજર જોડે વાત કરીને ગયા છે રણધીપુર સાહેબને મળવા માટે। એની પછી મને મેનેજર બપોરે આવીને પૂછે છે કે ક્યાં છે, પછી મને મારા ઘરવાળાએ મને 2 વાગે ફોન બી કર્યો છે, વિડીયો કોલ, અને કીધું કે મારે ખાવું છે, મારે માટે જમવાનું બનાવ, મને ભૂખ લાગી છે, જે બનાવવાનું હોય જલ્દીથી તું બનાવ દેખાવા। તમારા ઘરવાળા કઈ બેંકમાં જોબ કરતા હતા? આ પીડીસી બેંકમાં। પીડીસી બેંક સંજેલી? હા। મેનેજરનું શું નામ? એ મને નથી ખબર સર। કેટલા દિવસથી લાપતા છે તમારા ઘરવાળા? બુધવારથી। આ બાબતે કોઈને જાણ કરી તમે? આ બાબતે અમે પછી પોલીસ સ્ટેશનમાં 8 તારીખે જાણ કરી, શુક્રવારે। મેનેજર તમારા